एक ही नारा एक ही गाना सनातन धर्म हमारा जागो हिंदू जागो દિલ્હીથી વૃંદાવન સનાતન હિન્દુ એકતા પદયાત્રામાં ડીસાદ તાલુકાના લોકો જોડાયા। દિલ્હીથી વૃંદાવન સનાતન હિન્દુ એકતા પદયાત્રા ધીરેન્દ્ર શાસ્ત્રી દ્વારા યોજાઈ રહી છે, જેમાં લાખો લોકો આ યાત્રામાં જોડાયા હતા। આ યાત્રામાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના 7 યુવાનો પણ જોડાયા હતા અને બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના એક આહ્વાનથી સમગ્ર ભારતમાંથી લાખો લોકો આ પદયાત્રામાં જોડાયા હતા। પદયાત્રામાં ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગત માટે ઠેર ઠેર જગ્યાએ લોકો સ્વાગતમાં જોડાયા। આ પદયાત્રા 7 તારીખથી શરૂઆત થઈ 16 તારીખ સુધી વૃંદાવન પહોંચવાની છે અને વૃંદાવન જઈ આ પદયાત્રા સમાપન થશે। આ પદયાત્રામાં ડીસા તાલુકાના માલગઢ ગામના લક્ષ્મણભાઈ માળી, દિલીપકુમાર પઢિયાર, રાજેશકુમાર સોલંકી, કરણભાઈ ભાટી, મેહુલસિંહ દરબાર, રામદેવપીર ધામ વિરમપુરના સંત શ્રી કરિયાણદાસ મહારાજ અને જલારામ રાણારામ માળી 2,74,000 કિલોમીટર સમગ્ર ભારતમાં પેદલ યાત્રા ભરીને ગૌરવ મેળવેલ છે। તેઓ આ યાત્રામાં જોડાયા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર બાબાના સ્વાગત કરી તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।